નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયની અંદર બાદબાકીની મૂળભૂત ક્રિયા વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે 2 અને 3 અંકની સાદી અને દશકાવાળી બાદબાકી શીખી ગયા. હવે આ વિડીયોમાં આપણે 4 અંકની સાદી બાદબાકી શીખીશું. તો 4 અંકની બાદબાકી કેવી રીતે કરીશું તો ચાલો શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, 4 અંકની સાદી બાદબાકીમાં પહેલું ઉદાહરણ છે 7845 ઓછા 5324. તો 7845માંથી 5324 બાદ કરીએ તો કેટલા બાકી રહે તે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જમણી બાજુથી ડાબી તરફની સંખ્યાની બાદબાકી કરીશું. એટલે કે સૌ પ્રથમ આપણે એકમના સ્થાનમાંથી લઈ અને પછી દશક, ત્યારબાદ 100 અને ત્યારબાદ હજારના સ્થાનની બાદબાકી કરીશું. તો એકમના સ્થાનમાં 5 ઓછા 4 છે, તો 5 ઓછા 4 બરાબર 1. ત્યારબાદ દશકના સ્થાનની બાદબાકી કરીએ. તો દશકના સ્થાનમાં 4 ઓછા 2 છે, તો 4 ઓછા 2 બરાબર 2. ત્યારબાદ 100ના સ્થાનની બાદબાકી કરીએ. તો 100ના સ્થાનમાં 8 ઓછા 3 છે, તો 8 ઓછા 3 બરાબર 5. અને છેલ્લે હજારના સ્થાનમાં 7 ઓછા 5 છે, તો 7માંથી 5 જાય તો 2 બાકી રહે. આમ 7845 ઓછા 5324 બરાબર 2521. ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે 6938 ઓછા 2415. તો સૌ પ્રથમ આપણે એકમના સ્થાનથી શરૂઆત કરીએ. તો એકમના સ્થાનમાં 8 ઓછા 5 છે, તો 8 ઓછા 5 બરાબર 3. ત્યારબાદ દશકના સ્થાનમાં 3 ઓછા 1 બરાબર 2. ત્યારબાદ 9 ઓછા 4 બરાબર 5. છેલ્લે હજારના સ્થાનમાં 6 ઓછા 2 છે, તો 6માંથી 2 જાય તો 4. આમ 6938માંથી 2415 બાદ કરવાથી 4523 બાકી રહે. ચાલો હવે એના પછીનું ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્રીજા ઉદાહરણમાં આપણે 9583માંથી 6180 બાદ કરવાથી કેટલા બાકી રહે તે જોઈએ. તો સૌથી પ્રથમ આપણે એકમના અંકની બાદબાકી કરીએ. તો એકમના અંકમાં 3 ઓછા 0 છે, તો 3ના 3 બાકી રહે. ત્યારબાદ દશકના સ્થાનમાં 8 ઓછા 8 છે, તો 8માંથી 8 બાદ થાય તો 0. ત્યારબાદ 100ના સ્થાનમાં 5 ઓછા 1 છે, તો 5 ઓછા 1 બરાબર 4. અને હજારના સ્થાનમાં 9 ઓછા 6 છે, તો 9માંથી 6 બાદ થાય તો 3. આમ 9583 ઓછા 6180 બરાબર 3403. હવે ચોથું ઉદાહરણ જોઈએ. ચોથું ઉદાહરણ છે 6579 ઓછા 1400. તો 6579માંથી 1400 બાદ કરીએ. સૌપ્રથમ આપણે એકમના અંકની બાદબાકી કરીશું. તો એકમના સ્થાનમાં 9 ઓછા 0 છે, તો 9ના 9 બાકી રહે. ત્યારબાદ 7 ઓછા 0 છે, તો 7ના 7 બાકી રહેશે. ત્યારબાદ 100ના સ્થાનમાં 5 ઓછા 4 છે, તો 5માંથી 4 બાદ થાય તો 1 બાકી રહે. અને હજારના સ્થાનમાં 6 ઓછા 1 છે, તો 6માંથી 1 જાય તો 5 બાકી રહે. આમ 6579માંથી 1400 બાદ કરીએ તો 5179 બાદ રહે. ચાલો હવે નેક્સ્ટ પાંચમું ઉદાહરણ જોઈએ. પાંચમું ઉદાહરણ છે 8765 ઓછા 3251. તો સૌ પ્રથમ આપણે એકમના સ્થાનથી શરૂઆત કરીએ. તો એકમના સ્થાનમાં 5 ઓછા 1 બરાબર 4. ત્યારબાદ દશકના સ્થાનમાં 6 ઓછા 5 છે, તો 6માંથી 5 જાય તો 1. અને ત્યારબાદ 7 ઓછા 2 બરાબર 5. અને છેલ્લે હજારના સ્થાનમાં 8 ઓછા 3 છે, તો 8માંથી 3 જાય તો 5. આમ 8765માંથી 3251 બાદ કરવાથી 5514 બાકી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે 4 અંકની સાદી બાદબાકી શીખ્યા. આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. વધુ મહાવરા માટે સ્ક્રીન ઉપર જે 4 દાખલા આપેલા છે
તેનો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. જો આ વિડીયો તમને ગમે તો તેને લાઈક અને શેર કરજો અને આવા જ વધુ વિડીયો જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો.